પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આ સપ્તાહ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા જુદા દાવાઓ અને ખાસ કરીને યોહાનની સુવાર્તામાં યોહાને કરેલા દાવાઓ આપણે જોઈએ છે. અને આજે આપણે એ જોવા માગીએ છીએ યોહાનની સુવાર્તા 6 અધ્યાય 35મું વચન. ત્યાં શું છે પ્રભુનું વચન? પ્રભુ કહે છે કે જીવનની રોટલી હું છું. આ દાવો શા માટે કરવો પડ્યો? પ્રભુએ શા માટે એવું કહેવું પડ્યું કે જીવનની રોટલી હું છું? કેમ કે એની અગાઉ 6 અધ્યાયમાં તમે જુઓ તો પ્રભુએ એક ચમત્કાર કર્યો અને 5000 માણસોને જમાડ્યા અને લોકોને તૃપ્ત કર્યા. અને એને લીધે લોકો ઈસુની પાછળ પાછળ જવા લાગ્યા. અને એટલે પ્રભુએ ટોળાને કહ્યું કે તમે રોટલી ખાધી માટે મને શોધો છો, પણ પ્રભુએ કહ્યું કે જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અનંત જીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો જ આપી શકે છે, તેને સારું તમે મહેનત કરો. એટલે કે અનંત જીવનની રોટલી વિશે પ્રભુએ કહ્યું, જીવનની રોટલી વિશે કહ્યું. અને એટલે જ્યારે આ બાબત બની પછી પ્રભુએ જીવનની રોટલી હું છું, ચોક્કસ ભૌતિક બાબતોની જરૂર છે શરીર માટે, પણ પ્રભુ કહે છે કે એથી વિશેષ જીવનની જે સાચી રોટલી છે તે હું છું. લોકોએ કહ્યું, ટોળાએ કહ્યું કે અમારા બાપ દાદાએ રાનમાં માન્ના ખાધું. ત્યારે ઈસુએ શું કહ્યું? ભલે તમારા બાપ દાદાએ માન્ના ખાધું, તે ભૌતિક હતું, પણ હું તમને કહું છું કે જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને કદી જ ભૂખ લાગશે નહીં. જે મારી પાસે આવે છે તેને કદી જ ભૂખ લાગશે નહીં. જીવનની રોટલી આધ્યાત્મિક જીવનને ટકાવી રાખવા, જેમ શરીરને ટકાવી રાખવા ખોરાકની જરૂર હોય છે, તેમ આધ્યાત્મિક જીવનમાં પણ એ જીવનને આત્મિક રીતે ટકાવી રાખવા માટે જીવનની રોટલી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એના વિશેની વાત છે. આ દાવો જાણે કે પ્રભુએ રણમાં રહીને કર્યો હોય, રણ પ્રદેશ હોય, ત્યાં કશું ના હોય એવી જગ્યાએથી પ્રભુએ દાવો કર્યો અને કહ્યું કે જીવનની રોટલી હું છું. ત્યારે પ્રભુ આપણ દરેકને શાશ્વત જીવન માટે, નવા જીવનની ભેટને માટે તૈયાર કરે છે. કે આપણું જે જીવન છે, આધ્યાત્મિક જીવન છે, એ જીવનમાં ટકી રહેવા માત્ર ને માત્ર જીવનની રોટલી સમાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એ જ અગત્યના છે. અને જેમ રોટલી શરીર માટે આવશ્યક છે, એના વગર ચાલતું નથી, અને જીવનની રોટલી માટે પણ એવું જ છે. જેમ રોટલી શરીર માટે આવશ્યક છે, તેમ ઈસુ પણ આત્મિક જીવન માટે આવશ્યક છે. તમારા આધ્યાત્મિક જીવન માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ અગત્યના છે. અને જે ઈસુ એક વ્યક્તિના અર્પણથી, જે જુવાન દીકરો પોતાની રોટલી ને માછલી ઈસુ પાસે લાવે અને 5000 જમી શકે, એ ચમત્કાર કરનાર પ્રભુ એમ કહે છે કે જીવનની રોટલી હું છું. જે 5000ને જમાડે એને કહે છે કે નાશવંત ખોરાક માટે ચિંતા શું કામ કરો છો? એ નાશવંત છે, પણ અનંતકાળિક ટકે એવું જીવન તમને હું આપું છું ને જીવન મારામાં છે. અને એટલે જે કોઈ એ નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એનો અર્થ એમ થયો કે ઈસુ પાસે આવવાથી આપણું જીવન કેટલું બધું ધન્ય બની જાય છે. જેમ રોટલી ખાવાથી, રોટલી આરોગવાથી શરીર ટકી રહે છે, એમ આત્મિક જીવનમાં પ્રભુમાં રહેવાથી પ્રભુ ઈસુ જે આપણું અન્ન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણી રોટલી છે આત્મિક જીવનની, એમાં ટકી રહેવા માટે પ્રભુ આહ્વાન આપે છે. યોહાન 6:35 પ્રભુનું વચન કહે છે, જીવનની રોટલી હું છું, અને જેઓ મારી પાસે આવે છે તેને કદી જ ભૂખ લાગશે નહીં. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચનને માટે આભાર. તમે એમને વચનના પ્રકાશમાં દોર્યા
તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપી પ્રભુ. જીવનની રોટલી તમે છો, ત્યારે તમારા પરના ભરોસામાં વિશ્વાસમાં જીવવા પ્રભુ તમે અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપ સર્વને